ભાવનગરના બોર તળાવ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આરોપીઓને 3 દિવસ એને ઓન રાખી મારામારી બળજબરીપૂર્વક પૈસા પડાવવાની કરતા આરોપીઓએ પૈસાની સગવડ ન હોવાનું જણાવતા તેના પિતા પાસે પણ દીકરાને અન્ય ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી। આ મામલે અદાવતે બોર તળાવ પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ સોલંકી સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કર્યો છે। આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આશરે 1.5 વર્ષ પહેલા બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર રજિસ્ટર નંબર 1198-015-2208-77 થી એક ફરિયાદ ઇપીકો કલમ 457, 380 અને 114 તળે નોંધાયેલી હતી, જેના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણુ ધીરુબા જાડેજા અને ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટની સામે નોંધાયો હતો। આ ફરિયાદના અનુસંધાને બોર તળાવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ આરએસ સોલંકી, કોન્સ્ટેબલ ગોવિંદસિંહ કાનાભાઈ, કુલદીપસિંહ લગધીરસિંહ, ગલતાનસિંહ જામસિંહ અને અનિલભાઈ મનુભાઈ નામના પોલીસ અધિકારીઓ દ્વારા બંને આરોપીઓને તારીખ 20-21-22/6/2022ના રોજ એરેસ્ટ કરીને એનેઓન પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર મારી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા યેનકેન પ્રકારે આરોપીઓ પૈસાની સગવડ ન કરતા આરોપી ભાર્ગવના પિતા કનૈયાલાલ પાસે પણ આ પોલીસ અધિકારીઓ દ્વારા 15,000ની માંગણી કરવામાં આવી હતી અને જો તમે 15,000 નહીં આપો તો તમારા દીકરાને બીજા ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવશે અને ક્યારેય જામીન નહીં મળે તેવી કલમો ઉમેરવામાં આવશે તેવું જણાવ્યું હતું। કનૈયાલાલ પાસે પૈસાની સગવડ ન હોય અને બીજા આરોપીઓની પણ આર્થિક સ્થિતિ સારી ન હોય અને તેઓ પોલીસવાળાને પૈસા આપી શક્યા નહીં અને પોલીસવાળાએ આરોપીઓને ઓન રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપી તારીખ 23/6/2022ના રોજ તેઓની સાથે ગુનો નોંધીને તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। તે વેળાએ કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ દ્વારા આરોપીઓને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે કેમ તે અંગે પૂછતાછ કરતા તે બંને આરોપીઓએ જણાવ્યું કે ઉપરોક્ત પોલીસવાળાએ ખૂબ જ માર માર્યો છે, પૈસાની માંગણી કરી છે, 3 દિવસ સુધી ઓન રાખ્યો છે તેવી ફરિયાદ કરતા નામદાર કોર્ટે પ્રથમ તબક્કે મેડિકલ કરાવવાનો આદેશ કર્યો હતો અને આરોપીની ફરિયાદને ઇન્ક્વાયરી રજિસ્ટરે નંબરે લઈને પોલીસવાળાઓ સામે ઇન્ક્વાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। તેમાં ઇન્ક્વાયરી દરમિયાન કોર્ટે બંને આરોપીઓના મેડિકલ રિપોર્ટ, જેલરનો રિપોર્ટ, મેડિકલ ઓફિસરના રિપોર્ટના આધારે તેવો હુકમ કર્યો હતો કે આરોપી ફરિયાદીની હકીકત પ્રથમ દ્રષ્ટિએ ખરી છે અને તેવા સંજોગોમાં એક આરોપીના પિતા કે જેમની પાસે 15,000 માંગવામાં આવ્યા હતા તેમની પણ જુબાની લેવામાં આવી હતી। આ તમામ સરકારી રિપોર્ટ આરોપીના પિતાની જુબાનીના આધારે ભાવનગરના 8મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તમામ પોલીસવાળાઓ સામે આઈપીસી કલમ 166(1), 389, 323, 114 અને 506(1) તળે ગુનો નોંધવા આદેશ કર્યો છે। કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર।